ગુજરાતમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આજે સોમવારે કેટલાક ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં પહોંચી ગયા છે તો કેટલાક હજુ પહોંચી રહ્યા છે, જેને લઈને સત્યાગ્રહ છાવણીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। શું છે ગાંધીનગરથી આજના આંદોલનની અપડેટ, જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। છેલ્લા 2 વર્ષથી જેની ભરતી પ્રક્રિયા ગોકળ ગતિએ ચાલી રહી છે એવા ટેટ-ટાટ પરીક્ષાના પાસ થયેલા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયાને ઝડપથી પૂરી કરવા માટે રજૂઆત કરવા માટે આજે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા છે। ધીમી ગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને લીધે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વખતે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને સરકાર સામે લડી લેવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી લીધી છે। આજે ગાંધીનગર ખાતે રેલી કાઢી આંદોલનનું રણશીંગું પણ ફૂંકવાની તૈયારીઓ સાથે આ ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। આ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નો જેવા કે શિક્ષણ સહાયકનું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો, ધોરણ 1 થી 8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લિસ્ટ જાહેર કરો જેવી વિવિધ માંગણીઓને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે આજે કેટલાક ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી આંદોલનમાં પહોંચી ગયા છે અને હજુ પણ કેટલાક ઉમેદવારો પહોંચી રહ્યા છે। અને જેમ આપ જોઈ શકો છો કે આ બાબતને લઈને હાલ સત્યાગ્રહ છાવણીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આંદોલનને મજબૂત બનાવવા માટે કેટલાક ઉમેદવારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો પોસ્ટ કરી હાજર રહેવા માટે અપીલ પણ કરી હતી। ત્યારે આજે હવે બહોળી સંખ્યામાં ઉમેદવારો ત્યાં હાજર તો થયા છે, પરંતુ હાલ પોલીસ દ્વારા મયુરભાઈ નામના ઉમેદવારની સાથે બળજબરી પૂર્વક તેની અટકાયત કરવામાં આવી છે। તેની સાથે અન્ય ઉમેદવારોની પણ અટકાયત કરવામાં આવી છે, જેને લઈને હાલ ત્યાંનો માહોલ ગરમાયો છે। આ ઉમેદવારો શું વ્યથા ઠાલવી રહ્યા છે, સાંભળો। કાયમી શિક્ષકોની ભરતીને લઈ અને છેલ્લા 2 વર્ષથી અમે ગુજરાત સરકારને, સત્તા પક્ષને અમે દરેક વખતે રજૂઆત કરીએ છીએ, પરંતુ એક પણ વખત અમારી રજૂઆતને છે એ કાયદેસર રીતે ક્યારેય સાંભળવામાં નથી આવી। આજે અમે ગાંધીનગર ખાતે અમે લગભગ 1000 કરતાં વધારે ઉમેદવારો છે એકઠા થયેલા હતા। અમારા પડતર પ્રશ્નોની જે અમારી માંગ છે, લાગણી છે, માંગણી છે, રજૂઆત છે એ અમે માત્ર આવેદન આપવા માટે ભેગા થયેલા હતા। તો અમને પોલીસ પ્રશાસનને આગળ કરી અને અટકાયતી પગલાં લઈ અને અમને કાયદેસરના ડિટેન કરવામાં આવ્યા। અમારી મુખ્ય માંગ 6 હતી। પહેલી માંગ અમારી એ હતી કે ભાઈ જેવી રીતે તમે 1 થી 8નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હોય, એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હોય, તો તમે એમાં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ કરો। ત્યારબાદ બીજી માંગ અમારી એ હતી કે 9 થી 12માં પ્રોવિઝનલ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ બહાર પાડવામાં આવે। ત્રીજી માંગ અમારી એ હતી કે ભાઈ 5700 જેટલા જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્ય એના બદલી કેમ પૂરા થાય, હવે એના અંતે જે ખાલી જગ્યાઓ રહી છે એ તમામ ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીની અંદર સમાવિષ્ટ કરવામાં આવે। 5મી માંગ અમારી એના પછીની માંગ એ હતી કે ભાઈ વિદ્યા સહાયકનો ગત વર્ષે 22/11/2024ના રોજ જે 2750નો વિદ્યા સહાયકનો મંજૂર થયેલો પરિપત્ર હતો એ ચાલુ વિદ્યા સહાયક 13852માં જગ્યા વધારાના રૂપે સમાવિષ્ટ કરવામાં આવે અને 1 થી 5ની અંદર 31/5/2025ની સ્થિતિએ 22000 શિક્ષકોની ઘટ પડવાની છે, તો એની સામે માત્ર 5000ની ભરતી કેમ? અને છેલ્લી માંગ અમારી એ હતી કે 2 વર્ષ થઈ ગયા અમારે આ આંદોલનને કરીને, તો અમારી છે એ ઉનાળા પહેલાં નિમણૂક પત્ર તમામ 24700ને એનાયત કરવામાં આવે। મીડિયા મિત્રોને અને તમામ ઉમેદવારોને અમારી એક જ અરજ છે કે અમારી આ માંગને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને પણ અમે 2 હાથ અને ત્રીજું મસ્તક નમાઈને કહે છે કે અમારી માંગણી સ્વીકારવામાં આવે। કાયમી શિક્ષકની ભરતી કરો, કાયમી શિક્ષકની ભરતી કરો। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। जग्या વધારો, जग्या વધારો, 1 થી 12માં जग्या વધારો, जग्या વધારો, जग्या વધારો, 1 થી 12માં जग्या વધારો। આજે કાયમી શિક્ષકોની ભરતી છેલ્લા 2 વર્ષથી છે અમારી 2023માં ચોથા મહિનામાં પરીક્ષા લેવાઈ હતી। 2 વર્ષ થઈ ગયા, હજુ પણ કાયમી શિક્ષકની ભરતી નામે મીંડું છે। એની રજૂઆત લઈ અને અમે આજે ગાંધીનગરમાં ભેગા થયા હતા। તો અમે હજુ મીડિયા બાઇટ આપીએ, હજુ અમે અમારો મુદ્દો મૂકીએ એ પહેલાં જ અમારા બધા ઉમેદવારોની છે અલગ અલગ રીતે અટકાયત કરી લેવામાં આવી છે। અમારી મુખ્યત્વે 6 માંગ હતી। એ માંગ અમે રજૂ કરવા માટે આવ્યા હતા કે ભાઈ 1 થી 8નું કેટેગરી વાઇઝ, વિષય વાઇઝ લિસ્ટ બહાર પાડવામાં આવે। 9 થી 12નું છે એ PML બહાર પાડવામાં આવે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કરશું એ બહાર પાડવામાં આવે। ત્રીજી માંગ અમારી એ હતી કે ભાઈ 5700 જેટલા જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્યની ભરતી છે બદલી પ્રક્રિયા થાય
એના પછી જે ખાલી જગ્યાઓ રહી છે ખાલી જગ્યાઓ તમામ શિક્ષણ સહાયકમાં એડ કરવામાં આવે. અમારો પાંચમો મુદ્દો એ હતો કે વિદ્યા સહાયકમાં ગત વર્ષે જે 22/11/2023ના રોજ 2750 જે જાહેરાત થઈ હતી વિદ્યા સહાયકની એ સમાવેશ કરવામાં આવે. ચાલુ ભરતીમાં 13,852માં સમાવેશ કરવામાં આવે. નમસ્કાર મિત્રો, હું લખન દુવા આજે ગાંધીનગર આવ્યો છું 1 થી 12ના શિક્ષકોની ભરતી કરાવવા માટે. અને ખાસ મુદ્દો જે મારો કચ્છનો કે કચ્છમાં હજારો શિક્ષકોની ઘટ છે અને છેલ્લા 15 વર્ષથી આ ઘટ કાયમ રહી છે. આ ઘટને પૂરી કરવા માટે 1 થી માંડી અને 12ના તમામ આ શિક્ષકોની ઘટ જે ભરવાની છે અને આજે અહીંયા કને ગાંધીનગર જે લોકો આવતા હોય તો મોટી સંખ્યામાં હાજરી આપો અને બધા સાથે રહીને ટુકડે ટુકડે આંદોલન કરતા નહીં. આજે અહીંયા કને બજેટ સત્ર ચાલુ છે વિધાનસભામાં, તો દરેક ધારાસભ્ય અહીંયા આગળ છે જેમની જવાબદારી છે શિક્ષકોની ભરતી કરવાની, જેમની જવાબદારી છે આ બાળકોનું ભવિષ્ય બગડે નહીં અને બાળકોના ભવિષ્યને સુધારવાની, એમને રજૂઆત કરવાની છે. માટે બધા લોકોને ખાસ વિનંતી છે કે હું કચ્છથી અહીંયા કને આવ્યો છું. કચ્છના મુદ્દાને લઈને તો ગુજરાતના જે શિક્ષક ભરતી માટે આવ્યા છે તો તમામ લોકોને વિનંતી છે કે એક જગ્યા ઉપર એક મેસેજ આવે ત્યારે દરેક લોકો એક સાથે રહી અને આ એક મોટો આંદોલન કરવાનો છે. અને આ આંદોલનના પડઘા જ્યારે વેકેશન પડે અને વેકેશન શરૂ થાય ત્યારે શિક્ષકોની ભરતી કમ્પ્લીટ થઈ જાય અને જે પણ ઘટ કચ્છમાં છે એ તમામે તમામ ઘટને તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે. માટે વધારેમાં વધારે સંખ્યામાં આવો અને એક સાથે 1 થી 12ના તમામ ઉમેદવારો સાથે રહીને આંદોલન કરો એવી આપ સૌને વિનંતી. કુબેરભાઈ, હવે આ ઉમેદવારોની વ્યથા સાંભળો અને તેમને સંતોષકારક જવાબ આપી વળી એ મુજબ કાર્યવાહી પણ કરજો. આ એ જ લોકો છે જે ભારતનું ભવિષ્ય ઘડશે, માટે તેમનું ભવિષ્ય અંધારામાં ન ધકેલાઈ જાય તેની જવાબદારી તમારી છે. એટલે હવે ઊંઘમાંથી જાગો અને આ ઉમેદવારોના પ્રશ્નોના જવાબ આપો. ટેટ ટાટ પાસ ઉમેદવારોના પ્રશ્નો, તેમના આંદોલન અને શિક્ષણ વિભાગની આ ઢીલી નીતિ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.